નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં તમને એક હોમવર્કમાં દાખલો આપેલો હતો કે અજ્ઞાત કેની કિંમત શોધો. એક દ્વિઘાત સમીકરણ તમને આપેલું હતું અને દ્વિઘાત સમીકરણમાં એક અચળાંક આપેલો હતો કે, કોન્સ્ટન્ટ જેને આપણે કહીએ છીએ, અજ્ઞાત કહેવાય જેને, કે જેના બીજ સમાન અને વાસ્તવિક હોય તેવા સમીકરણમાં કે શોધવાનો છે. તો કે શોધવા માટે શું કરશો તો તે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. તો તેનો જવાબ તમને અહીં આપી દઉં છું કે કેનું મૂલ્ય 4 મળશે. રાઈટ? તો 4 જવાબ આવેલો હોય તો સાચો છે, નહીંતર ફરીથી ગણવો ખરી આપણે. જો ફરીથી નહીં ગણો તો નહીં ચાલે. ઓકે, ચાલો સ્વાધ્યાય 4.4 આપણે આગળ વધારીએ, જેનો આપણે દાખલા નંબર 1 અને 2 લગભગ કરેલો છે. તો ત્રીજા દાખલાથી જોઈએ, જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવી શકાય. તો એક વસ્તુ કીધી છે આપણને, આ ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ, અહીં એક શબ્દ આવી ગયો, ક્ષેત્રફળ. વર્ગ, વ્યસ્ત, ગુણાકાર અને ક્ષેત્રફળ આવી ગયો ને. બીજું કીધું છે અહીંયા એક સંબંધ આપેલો છે કે લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી હોય. બમણી એટલે 2 વડે ગુણવાના છે. કોને 2 વડે ગુણશું? લંબાઈને કે પહોળાઈને? તો કે પહોળાઈને 2 વડે ગુણશો ત્યારે લંબાઈ મળે છે. રાઈટ? તો અહીં આપણે એક જ ચલ ધારવાનો છે અને પછી આગળ કીધું છે કે એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે? જો હા, તો તેની લંબાઈને પહોળાઈ શોધવાની છે. હવે આંબાવાળી બનાવી શક્ય છે કે નહીં, ખાલી દ્વિઘાત સમીકરણ બની ગયા એટલે ખબર ન પડી જાય. આપણે એવો એક દાખલો પણ જોયેલો છે અગાઉના લેક્ચરમાં, કે જેમાં આપણે એવો જવાબ આપેલો હોય કે શક્ય છે કે નહીં, અને શક્ય છે કે નહીં એના માટે કઈ પ્રોસેસ કરવાની છે. રાઈટ? એ પ્રોસેસ અહીંયા કરવાની છે. વિવેચકનું મૂલ્ય શોધવું. વિવેચકનું મૂલ્ય જો તમને ધન મળે તો શક્ય છે, 0 મળે તો પણ શક્ય છે, પણ ઋણ મળે તો શક્ય નથી. એટલે વિવેચકના મૂલ્ય પરથી ડિસાઇડ થશે કે આંબાવાળી બનાવવી આ શરત મુજબ શક્ય છે કે નહીં. તો તેમાં જોઈએ આપણે જવાબમાં, ધારો કે પહોળાઈ ધારીએ છીએ આપણે x મીટર છે, તથા લંબાઈ શું થાય વિદ્યાર્થીઓ અહીંયા? તો કે લંબાઈ થશે 2x મીટર. કેમ? તો કે અહીં પહેલા જ વાક્યમાં આપેલું છે લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય. પહોળાઈથી બમણી કીધી છે. તો પહોળાઈ x મીટર ધારીએ તો લંબાઈ કેટલી થશે? 2x મીટર. ક્ષેત્રફળ આપેલું છે, કેટલું છે? તો કે 800 મીટર સ્ક્વેર. તો હવે શું કરવાનું વિદ્યાર્થી આપણે? તો કે સૂત્ર લઈ લેવાનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ, સૂત્ર ખબર જ હોવી જોઈએ. ચાલો લંબાઈની જગ્યાએ એની માપ મૂકી દઈએ. તો લંબાઈ બરાબર શું લેશું? તો કે 2x ગુણ્યા પહોળાઈ એટલે x બરાબર ક્ષેત્રફળ છે 800. તો તેથી 2x વર્ગ ઓછા 800 બરાબર 0. 2 વડે ભાગી શકો વિદ્યાર્થીઓ તમે, તો શું આવે? x વર્ગ ઓછા 400 બરાબર 0. શું કરવાનું? તો કે 2 વડે ભાગતા. હવે સમીકરણ બની ગયું, જવાબ એ તમને ખબર પડી ગઈ. ચલો, સમીકરણ બની ગયું, જવાબ ખબર પડી ગઈ કે x નું મૂલ્ય આટલું જ આવે. સર ઓકે, સાચા છો તમે, ખોટા નથી 1%. પણ અહીંયા શક્ય છે કે નહીં એનો જવાબ કેમ મળે? શક્ય છે કે નહીં આંબાવાળી બનાવી, તો એના માટે આપણે એક પ્રોસેસ કરવાની છે. કઈ પ્રોસેસ? યસ, વિવેચકનું મૂલ્ય શોધવાનું છે.
વિવેચકનું જો મૂલ્ય ખબર પડી જાય અને એ ધન મળે કે ઝીરો મળે તો આપણા માટે પોસિબલ છે. તો વિવેચકનું એક મૂલ્ય અહીં એક્સ્ટ્રામાં આપણે શોધવાનું છે. તે લઈએ કે b² - 4ac. તો b એટલે 0 છે ક્યાંય b? એક્સનો સહગુણક દેખાતો જ નથી. -4 કૌંસમાં a એટલે x વર્ગનો સહગુણક 1 અને c એટલે -400 બરાબર થશે 0 ઓછે ઓછે વત્તા 4 × 4 થશે 1600 એટલે કે 0 વત્તા થાય છે 1600 તો ગ્રેટર ધેન 0 મળ્યું. અને જો ગ્રેટર ધેન 0 મળે તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી શકાય કે આંબાવાળી બનાવવી આવી શક્ય છે. તો તેથી એમ કહી શકાય કે b² - 4ac ગ્રેટર ધેન 0 હોવાથી આંબાવાળી બનાવવી શરત મુજબ બનાવવી એમ લખીએ શક્ય છે. આ એક જવાબ દેવા માટે આપણે આ પ્રોસેસ કરી છે. બાકી તો જવાબ ખબર છે તમને, x² - 400 બરાબર 0 છે. તો હવે ત્યાંથી આગળ આપણે બીજ મેળવીએ કે હવે એના બીજ મેળવવા છે. તો x² - 400 બરાબર 0 છે. તો એના તફાવત ન લેવો પડે, x - 20 અને x + 20 બરાબર 0. તેથી x - 20 બરાબર 0 અથવા તો x + 20 બરાબર 0. તે પરથી એમ કહી શકાય વિદ્યાર્થીઓ કે x બરાબર 20 અથવા x બરાબર -20. બે જવાબ મળ્યા, એક ધન છે એક ઋણ છે. તો શું લખાય? પણ x બરાબર -20 શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે ઋણ મૂલ્ય મળ્યું અને ઋણ મૂલ્ય છે એ પહોળાઈનું ક્યારે હોય નહીં. ન હોય તો આપણે શું લેવાનું છે? તો કે ધન કિંમત. તો આમ પહોળાઈ કેટલી હશે? તો કે 20 મીટર અને એની લંબાઈ આવશે એના કરતાં બમણી એટલે 40 મીટર. તો આ પ્રશ્નનો જવાબ થયો. આ વ્યવહારિક કૂટ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. આ વ્યવહારિક કૂટ પ્રશ્નનો જવાબ તમે જે આ અવયવ પાડીને કર્યું છે એની જગ્યાએ સૂત્ર રીતે કરી શકો છો. કારણ કે b² - 4ac તો આપણે શોધી લીધું છે. તો જો b² - 4ac આપણે શોધી લીધું હોય તો તમે બીજ સૂત્ર રીતે પણ શોધી શકો છો અને એ જવાબ પણ આ જ આવે, અલગ અલગ ન આવે. ખ્યાલ આવી ગયો? ચાલો નવું ઉદાહરણ આપણે જોઈએ. ચલો દાખલા નંબર 4 છે, જેની રકમ બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ કીધો છે. બે મિત્રો છે, બંનેની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. હવે ગમે એટલી હોઈ શકે છે. જરૂર નથી કે બે મિત્રોની ઉંમર 10-10 વર્ષ જ હોય. 12 અને 8 હોઈ શકે છે, 11 ને 9 હોઈ શકે છે. બરાબર? સરવાળો 20 વર્ષ કીધો છે. પછી આગળ કીધું છે કે 4 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ હોય. 4 વર્ષ પહેલાં કહી દીધું છે અહીંયા. કેટલા? 4 વર્ષ પહેલાં ગુણાકાર કીધો છે 48 વર્ષ. તો શું આ પરિસ્થિતિ શક્ય છે? ફરી પાછો પ્રશ્ન થઈ જાય કે પરિસ્થિતિ શક્ય છે કે નહીં, કેમ કેવું? રાઈટ? કેમ કહેશો? યસ, હમણાં જ આવી ગયું આપણે. ખૂબ સરસ છે. આપણે હમણાં જ દાખલો આગળ ગણેલો છે કે જેમાં b² - 4ac બહુ સરસ મજાનું મિત્રો દીકરાઓ બધાય b² - 4ac છે ને આપણા માટે એક આશીર્વાદ રૂપ છે. જ્યારે તમને કાંઈ ખબર ન પડે કે શું કરવું તો b² - 4ac છે ને એ બહુ જ કામનું છે. કેમ? તો કે એના પર ખબર પડશે કે આ થશે કે નહીં આપણા દાખલો, અને થશે તો એની શોર્ટકટ છે સૂત્રની રીત ડાયરેક્ટ. એટલે ઘણાને અવયવ પાડવી એ એક ખામી હોય એનામાં. તો ખામીને દૂર આ ચેપ્ટરમાં થઈ શકે છે અને એનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો. મજાની વાત છે આ કે b² - 4ac છે એ એકદમ સરળ અને મસ્ત જેને કહીએ તેવું કામ કરે છે આપણા માટે.
તો પરિસ્થિતિ શક્ય છે કે નહીં, તો એના માટે પાછું બી સ્ક્વેર માઇનસ 4ac, જો શક્ય હોય તો તેમની અત્યારની ઉંમર શોધવાની છે. શક્ય હોય તો, શક્ય ન હોય તો નથી શોધવાનું કાંઈ. તો લઈએ આપણે અહીંયા કે ધારો કે બે મિત્રોની ઉંમર, હાલની ઉંમર લઈ લઈએ આપણે. બે મિત્રોની હાલની ઉંમર, એકની ઉંમર લઈએ x વર્ષ, તો બીજાની ઉંમર શું થાય? બેનો સરવાળો 20 છે. એકની ઉંમર x થાલી હતી, બીજાની શું થશે? આપણે અગાઉ પણ આવી ગયું છે. શું થાય? 20 ઓછા x વર્ષ થાય. રાઈટ? બેની ઉંમર મળી ગઈ અત્યારની. હવે તો કે 4 વર્ષ પહેલા, તો કે 4 વર્ષ પહેલા એટલે શું થશે? બંનેની ઉંમર અનુક્રમે પહેલા કીધું છે, તો પહેલા એટલે બાદબાકી થાય. શેમાંથી બાદ કરશો? તો કે હાલની ઉંમર જે છે એમાંથી બાદ કરવાના. કેટલા બાદ કરશું? યસ, 4 વર્ષ. 4 વર્ષ બાદ કરવાના છે. તો એક મિત્રની ઉંમર આપણે x ધરેલી છે, તેમાંથી 4 વર્ષ બાદ કરશું, અને બીજાની ઉંમર આપણે ધારેલી છે 20 ઓછા x, તો એમાંથી પાછા 4 વર્ષ બાદ કરશું. તો અહીં આવશે x ઓછા 4. આ પહેલા મિત્ર માટે થયું. અને બીજા મિત્ર માટે તો કે 20 ઓછા x ઓછા 4 એટલે થશે 16 ઓછા x વર્ષ. રાઈટ? હવે તો કે આ બેનો ગુણાકાર આપણને કીધો છે. x ઓછા 4 અને 16 ઓછા x નો ગુણાકાર કીધો છે 48. કે 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ હતો. રાઈટ? તો x ઓછા 4 અને તો હવે લઈએ આપણે બેનો ગુણાકાર, એટલે કે x ઓછા 4 અને 16 ઓછા x બરાબર કેટલા આપ્યા છે અહીંયા? 48. આનું સાદુરૂપ દેવાનું. સમીકરણ બનાવીએ કે પહેલો કૌંસનું પહેલું પદ બેને ગુણે, બીજા કૌંસમાં પણ એ જ રીતના થશે. તો x બંનેને ગુણશે, શું આવશે? તો કે 16x ઓછા x વર્ગ. બીજું પદ બેને ગુણશે તો 16 ચોક 64 ઓછે ઓછે વત્તા 4x બરાબર કેટલા? તો કે 48. 16x ઓછા x વર્ગ. ધ્યાનથી જોવું ખાસ કે પેલું પદ બેને ગુણે છે એટલે 16x થયું, x પાછું x ને ગુણે છે એટલે ઓછા x વર્ગ થયું, ઓછા 4 16 ને ગુણે એટલે 16 ચોક 64, નિશાની માઇનસ, અને માઇનસ માઇનસ પ્લસ 4 ગુણ્યા x એટલે થશે 4x બરાબર 48 એમને. ચલો સાદુરૂપ આપીએ તો 16 અને 4 20x ઓછા x વર્ગ ઓછા 64 બરાબર થાય છે 48. x વર્ગ વાળું પદ આપણે ધન રાખવું છે વિદ્યાર્થીઓ, તો શું કરવું પડે? તો કે ડાબી બાજુના બધા પદને જમણી બાજુ લઈ લ્યો. તો તેથી ત્યાં વધે શું? તો કે 0. x વર્ગ ઓછા 20x વત્તા 64 અને વત્તા આવશે 48. 48 તો ત્યાં જ છે એટલે એની નિશાની તો એમને જ રાખવી પડે. આ ત્રણેય પદની નિશાની ફરે છે. માઇનસ છે પ્લસ થઈ ગયું, પ્લસ છે માઇનસ થઈ ગયું, માઇનસ છે તે પ્લસ થઈ ગયું. ચાલો હવે સાદુરૂપ આપીએ તો શું આવે? x વર્ગ ઓછા 20x અને આ બેનો સરવાળો કેટલો થાય? 64 વત્તા 48, 8 ને 4 12, વધી 1, 6 ને 4 10 ને 11, કેટલા આવશે? તો કે 112 વત્તા 112 બરાબર 0. હવે દ્વિઘાત સમીકરણ મળી ગયું એટલે એમ કહેવાય નહીં કે આ પરિસ્થિતિ શક્ય છે. દ્વિઘાત તો મળે જ. દ્વિઘાત સમીકરણ ન મળે એવું ન બને. દ્વિઘાત સમીકરણ બને છે ને બને છે તો એવું શક્ય નથી કે પરિસ્થિતિ શક્ય છે એમ. તો કેમ ખબર પડશે? તો કે હમણાં આપણે કીધું બી સ્ક્વેર માઇનસ 4ac આપણા માટે બ્રહ્માસ્ત્ર છે વિદ્યાર્થીઓ. મજાની વાત છે એ. તો અહીં બી સ્ક્વેર માઇનસ 4ac માટે a બરાબર 1 લઈએ, b બરાબર ઓછા 20 અને c બરાબર લઈએ છીએ 112. તો તેથી બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર થશે ઓછા 20 નો વર્ગ બરાબર ઓછા 4 કૌંસમાં a એટલે 1
અને c એટલે 112 ઓછા 20 નો વર્ગ ઓછા છે એનો વર્ગ થઈ જાય વત્તા અને 20 નો વર્ગ આવશે કેટલો 400 આ બેનો ગુણાકાર 112 ગુણ્યા 4 12 ચોક 48 અને 4 એકા 4 એટલે 448 છે એ શું થશે બંનેનો ગુણાકાર 400 ઓછા 448 મોટામાંથી નાનું બાદ કરવાનું 48 લખાય ખરી પણ નિશાની કોની આવે મોટા પદની નિશાની આવે એટલે કેટલા આવશે ઓછા 48 અને આ ઓછા 48 એટલે શું મળી ગયું લેસ ધેન 0 લેસ ધેન 0 મળી ગયું એટલે આપણે આનો જવાબ તો આપી શકીએ કે શું આ પરિસ્થિતિ શક્ય છે તો કે હવે 100% કહી શકો કે નથી કેમ લેસ ધેન 0 આવ્યું લેસ ધેન 0 આવે તો શક્ય નથી તો તેથી લખાય કે b² - 4ac લેસ ધેન 0 હોવાથી આ પરિસ્થિતિ શક્ય નથી આ પરિસ્થિતિ આપણા માટે શક્ય નથી એટલે કે આ રીતના બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ હોય અને 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર 48 બેય થતો હોય એવું શક્ય નથી એનો અર્થ કે આ દાખલાના જવાબ ન મળે એટલે કે બેમાંથી એકેય મિત્રની ઉંમર ન મળે આપણને તો બીજો પ્રશ્ન શું છે તો કે જો હોય તો ત્યાંની ઉંમર શોધો હોય તો અહીંયા ના પાડી દીધી શક્ય નથી તો આ આપણા માટે જવાબ થઈ ગયો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ પરિસ્થિતિ શક્ય નથી તો ત્યાંથી આગળ દાખલો કરવાનો નહીં સમજાઈ ગયું બધાને તો આ દાખલો નંબર 4 છે હવે લઈએ દાખલા નંબર 5 દાખલા નંબર 5 જેની રકમ છે કે પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે ફરી પાછું ત્યાં શક્ય છે એમ આવ્યું જો શક્ય હોય તો લંબાઈ ને પહોળાઈ શોધો પરિમિતિનું સૂત્ર યાદ હશે મિત્રો અહીંયા તમને બધાને હે પરિમિતિનું સૂત્ર કોની પરિમિતિ લંબચોરસની કે ચોરસની લંબચોરસની પરિમિતિ શું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે એક સંબંધ પરિમિતિનો છે અને બીજો સંબંધ ક્ષેત્રફળનો છે કે ક્ષેત્રફળમાં લંબાઈ ને પહોળાઈ તો છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ખાસ ધ્યાન રાખજો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ છે ખાલી લંબાઈ વત્તા પહોળાઈ નહીં તો ધારવું શું અને કેવી રીતે ધારવું તે અગત્યનું છે ને 2 રીતના થઈ શકશે વિદ્યાર્થીઓ પહેલા એક રીત કરાવીશ બીજી રીતમાં હું તમને થોડીક હિન્ટ આપીશ બરાબર ચાલો ધારો કે લંબાઈ આપણે x મીટર ધારીએ ક્ષેત્રફળ એટલે આપેલું છે આપણને 400 મીટર સ્ક્વેર તો પહોળાઈ શું થાય તો પહોળાઈ થાય ક્ષેત્રફળના છેદમાં લંબાઈ ક્ષેત્રફળને લંબાઈ વડે ભાગાકાર કરો એટલે પહોળાઈ મળે જો તો એનો અર્થ કે 400ના છેદમાં x લખીએ તો આટલા મીટર એ શું થઈ ગઈ તેની પહોળાઈ થઈ ગઈ ક્ષેત્રફળ પરથી આપણે શું મેળવ્યું પહોળાઈ મેળવી લંબાઈ કેટલી છે x પહોળાઈ મળી 400 છેદમાં x હવે પરિમિતિનો ક્યાંય ઉલ્લેખ જ નથી આવ્યો તો હવે પરિમિતિ લઈએ તો પરિમિતિ બરાબર શું છે તો કે પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર થાય એની પરિમિતિ રાઈટ ચલો તેથી 2 કૌંસમાં લંબાઈ એટલે x અને પહોળાઈ છે 400 છેદમાં x બરાબર પરિમિતિ આપેલી છે કેટલી 80 2 ને છેદમાં જવા દો x વત્તા 400ના છેદમાં x બરાબર થશે 80 છેદમાં 2 x લસા લઈ લો તો x વર્ગ વત્તા 400 છેદમાં x બરાબર અહીંયા છેદ ઉડાડીએ કેટલા થાય રાઈટ 40
એક્સ બીજી બાજુએ ગુણશે તો એક્સ વર્ગ વત્તા 400 બરાબર થાય છે 40x અને એક્સ વાળું પદ ડાબી બાજુ લઈ લઈ તો કે એક્સ વર્ગ ઓછા 40x વત્તા 400 બરાબર 0. 400ના એવા અવયવ જેનો સરવાળો 40 થાય, 20 બે સમાન છે, સરખા અવયવ પડે છે, તો તેથી એમ કહી શકાય કે x ઓછા 20 અને x ઓછા 20 બરાબર, તો x ઓછા 20 બરાબર 0 અથવા તો બીજું બીજ x ઓછા 20 બરાબર 0, તે પરથી x નું મૂલ્ય શું મળશે? સમાન બીજ મળ્યા જો અહીંયા. ઓકે, શક્ય છે કે નહીં ખબર કેમ પડી, આપણે વચ્ચે રહી ગયું છે તો લઈ લઈએ અત્યારે કે b² - 4ac ની કિંમત શોધવાની. તો b² - 4ac એટલે b નું મૂલ્ય શું છે અહીંયા? તો કે ઓછા 40 એનો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 અને કેટલા આવશે? 400. કેટલો થાય ઓછા 40 નો વર્ગ? તો કે 1600. ઓછા 1600 બરાબર થાય છે 0. b² - 4ac નું મૂલ્ય જો 0 મળે તો તેથી આ પરિસ્થિતિ શક્ય છે એમ કહી શકાય. એટલે વચ્ચે તમારે કાંઈ એડ કરી દેવું આગળની સાઈડમાં કે b² - 4ac નું મૂલ્ય 0 છે. 0 કે 0 થી મોટું મળે તો શક્ય છે, નહીતર શક્ય નથી. ઋણ મૂલ્ય મળે તો શક્ય નથી. તો અહીં આ પરિસ્થિતિ શક્ય છે ને એનો જવાબ પણ મળી ગયો. તો આમ એમ કહી શકાય આપણે કે જે બગીચો બનાવવાનો છે તે લંબચોરસ માટેની લંબાઈ અને પહોળાઈ બે સમાન છે. બંને ના માપ કેટલા થશે? 20 મીટર છે. તો આ જવાબ થઈ ગયો, સાચો છે જવાબ. પણ મેં તમને કીધું હતું પહેલાં કે આપણે બીજી રીત પણ જોશું. તો બીજી રીત શું થશે? તો કે અહીંયા મેં ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પહોળાઈ મેળવી હતી. પરિમિતિનો ઉપયોગ કરીને તમે પહોળાઈ મેળવી શકો છો. કઈ રીતના? તો કે આ બીજી રીત છે. તો બીજી રીત માટે જોઈએ કે જેમાં આપણે લંબાઈ શું ધારી છે? તો કે x મીટર, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર, હવે પરિમિતિનો ઉપયોગ કરીએ છીએ તો બરાબર પરિમિતિ થાય. 2 ને છેદમાં જવા દઈ, લંબાઈની જગ્યાએ x વત્તા પહોળાઈ તો કંઈ ખબર નથી એટલે શોધવાનું છે. બરાબર પરિમિતિ કેટલી છે? 80/2. તો x વત્તા પહોળાઈ બરાબર મળે છે આપણને કેટલું? 40. તો પહોળાઈનું માપ મળ્યું આપણને પરિમિતિ પરથી 40 ઓછા x મીટર. બરાબર, 40 ઓછા x મીટર મળ્યું. શેનો ઉપયોગ કર્યો આપણે વિદ્યાર્થીઓ? પરિમિતિનો. હવે એની કિંમત ક્ષેત્રફળમાં મૂકવાની. અહીંયા આપણે ક્ષેત્રફળ પરથી પહોળાઈ લીધી હતી ને પરિમિતિમાં કિંમત મૂકી, રાઈટ? અને આખો દાખલો ગણ્યો છે. અહીંયા શું થાય છે? પરિમિતિ પરથી પહોળાઈ મેળવ્યું શું? 40 ઓછા x. અને હવે એને શેમાં મૂકવાની છે? ક્ષેત્રફળમાં. ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર થાય છે એનું ક્ષેત્રફળ. લંબાઈ કેટલી છે? આપણે ધારી દીધી અહીંયા x. પહોળાઈ શું મળી? 40 ઓછા x. અને ક્ષેત્રફળ કેટલું છે? કેટલું? તો કે 400. આનું સાદુરૂપ દઈ દો એટલે 40x ઓછા x વર્ગ બરાબર શું થયું? 400. તો 0 બરાબર x વર્ગ ઓછા 40x વત્તા શું મળે? 400. તો આ તમને શું મળી ગયું? ફરી પાછું યાન્ય પહોંચી ગયા સમીકરણ ઉપર. જો બંને રીતે સરખું સમીકરણ મળે. સમજૂતી તમારા ઉપર છે કે કઈ રીતે લેવું. પરિમિતિનો ઉપયોગ કરીને ક્ષેત્રફળમાં કિંમત મૂકવી છે કે ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પરિમિતિમાં કિંમત મૂકવી છે. બેય વસ્તુ તમને અહીં શીખડાવી. બેય વસ્તુ સરખી છે, બેયમાં જવાબ સરખો મળે.
માત્ર સમજણ તમારે તમારી રીતના લેવાની છે. એટલે સમજવાની શક્તિ ખાસ ધ્યાન રાખજો. અમે જ્ઞાન તો તમને આપતા જ રહેશું, પૂરેપૂરું જ્ઞાન આપશું, તમારે આમ તાકાત એટલું લઈ લેજો, પણ સમજણ છે એ કોઈ ના દ્વારા નહીં આપવામાં આવી, તમારે તમારી મેળે કેળવવી પડશે. અને કેવી રીતના? તો એના માટેનો એક સરળ ઉપાય છે પ્રેક્ટિસ. આ પ્રેક્ટિસ નહીં કરો તો નહીં ચાલે, રાઈટ? કરશો ને પ્રેક્ટિસ આની? છેલ્લા સ્ટેજમાં છીએ હવે આપણે સ્વાધ્યાય 4ના. ચોથું ચેપ્ટર આપણે હવે પૂરું થવા ઉપર છે. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આની પ્રેક્ટિસ ખાસ કરજો અને નવા વિડીયો સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.